નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે એક ટેટીના ફિલ્ડ ઉપર આવી પહોંચ્યા છીએ, જ્યાં એક નાની એવી સમસ્યા છે અને એ સમસ્યાનું સમાધાન અમે તમને તમારી ભાષામાં સમજાય એવી કોશિશ કરીએ. અત્યારે આ જે લાઈવ પ્લોટની અંદર આ જે પત્તાઓ ડેમેજ થઈ રહ્યા છે એ જનરલી ગ્રો કવરના કારણે નુકસાન થયેલું છે. કે જે ગ્રો કવર તમે નજીક એકદમ લગાવી દીધું હોય અથવા જ્યારે છોડ ગ્રોથ કરતો હોય એ સમયે જે પૂરતી માત્રામાં ગ્રોથ પ્રમાણે તમે કપડાને મતલબ નજીક ન કર્યું એટલે એને જે ઊંચાઈ જે જવું જોઈએ એ ન થાય ત્યારે પત્તા સંકોચાતા હોય અને ઘસાતા હોય, તેમજ ગ્રો કવરની સાથે પણ પત્તા ઘસાતા હોય અથવા એક પાન બીજા પાન સાથે પણ ઘસાય. આવી પરિસ્થિતિમાં પત્તું છે એ પીળું પડે અને જ્યારે એ ગ્રો કવર ખોલવામાં આવે ત્યારે સૂકું થતું હોય અને ખરાબ થઈ ગયું હોય, જેમ કે ફૂગ આવી હોય એવું તમને લાગતું હોય છે. પણ આ વાસ્તવિકમાં જે પણ નુકસાન છે એ છે ગ્રો કવરનું. એટલે સમયસર ઉપાડવું જોઈએ, ગ્રો કવર ઊંચું કરવું જોઈએ અથવા તો જે પ્રમાણે છોડનો વિકાસ થાય છે એ પ્રમાણે એમને સ્પેસ તમારે આપી અને ઊંચું કરી લેવું જોઈએ અને માટી છે એને નજીક કરવું જોઈએ, જેથી આ જે સમસ્યા દેખાય છે એ સમસ્યાનું આપણે સમાધાન કરી શકીએ છીએ. તો આ ખાસ તમે જોઈ શકો છો કે એકબીજા પત્તા પણ ઘસાયેલા છે, સાથે સાથે ગ્રો કવર ઘસાવાથી આ મોટું નુકસાન સાબિત થયું છે. અને એ આપણે સ્પષ્ટ એટલે નજરે જોઈ શકીએ છીએ કે જે પણ પત્તા છે એ જૂના છે અને મોટા છે, સાથે સાથે જે પત્તા આવેલા છે એનાથી એ ઊંચાઈના ભાગ ઉપર છે, જેથી આ તમે સ્પષ્ટ નજરે જોઈ શકો છો. સાથે સાથે એ પણ એક વાત કરીએ કે આવી જ રીતે ફૂગ પણ આવતી હોય છે, પણ ફૂગમાં અને આમાં આ તફાવત છે કે આની અંદર આ વ્હાઇટ કલરના સ્કોર્ચિંગ તમને દેખાશે અને અનઇવન ડાઘ હશે. બધા એક સરખા નહીં હોય, કોઈમાં લાંબી સ્ટ્રેટ પટ્ટી હશે, કોઈમાં વ્હાઇટ કલરનો હશે, કોઈમાં ઝીણા ઝીણા હશે. બધા જ મતલબ ડાઘ તમને અનઇવન લાગશે, એક સરખા નહીં હોય. તેમજ જે પત્તું હશે એ બીજું જે સારું પત્તું એ પણ તમને સંકોચાયેલું દેખાશે, જે ગ્રો કવરમાં દબાયેલું હોય. તો આપણે ફૂગ અને આ ડાઘ જે ગ્રો કવરથી નુકસાન થયેલા છે એ બંનેને જોઈએ, જાણીએ, સમજીએ અને આપણે આપણી દિશા સાચી અપનાવીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.